સ્ક્રેપના માલના નાણાં લઈ સ્ક્રેપનો માલ નહીં આપી તેમજ નાણાં પરત ન કરી છેતરપિંડી કરનારી ઈસમની કૌશલની ટીમે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદી સુજીતકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તાએ સુરતના ડીસીબી પોલીસ મથકમાં સાસ ઓવરસીઝના ભાગીદાર તથા રેડિયન્ટ ઓવરસીઝ લિમિટેડના ડિરેક્ટર નીલમની વિશ્વનાથ શ્રીવાસ્તવ, સાસ ઓવરસીઝના ભાગીદાર અરુણ મક્ખનલાલ અગ્રવાલ અને સંદીપ લક્ષ્મણ સિરોડકર સામે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદીને મોરિશિયસ સ્ક્રેપનો માલ અપનાવવાના નામે આરોપીઓની સાસ ઓવરસીઝ ફર્મમાં બેંક મારફતે ફરિયાદી પાસેથી રૂપિયા 2,19,44,214 મેળવી લઈ ફરિયાદીને સ્ક્રેપનો માલ નહીં આપી તેમજ નાણાં પણ પરત નહીં કરી છેતરપિંડી કરી હતી। આ મામલે ઇકોસેલની ટીમે આરોપી અરુણ મક્ખનલાલ અગ્રવાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એ કોઈ પણ પ્રકારના ધંધા ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તે મુજબ અલગ અલગ વ્યાપારી મિત્રો પોતાનો ધંધો કરવા માટે સુરતમાં વસવાટ કરતા હોય છે। એમાંના એક વ્યાપારી સુજીતકુમાર ગુપ્તા કે જે પોતે સ્કેપનો વ્યવસાય કરતા હતા, તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી, અરુણ મક્ખનલાલ અને સંદીપ, એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ક્રેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે એવો વિશ્વાસ ફરિયાદીને અપાવેલો અને ફરિયાદી પાસેથી 2,01,00,000 જેવી માતબર રકમ મેળવી લઈ અને 1,60,00,000નો પોતે સ્ક્રેપનો માલ આપેલો। બાકીના 31 લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા। એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એ રીતે લીધા કે બાકીના જે 31 છે તમે બીજા પણ અમને 71 લાખ રૂપિયા જેવી રકમ આપો, અમે તમને વધારે સ્ક્રેપનો માલ સસ્તા ભાવે અપાવીશું। અને ત્યારબાદ આ રકમ મેળવી લઈ અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરે, જે અનુસંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરુણ મક્ખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરિયાદી પાસેથી વિશ્વાસઘાત કરી લઈ લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે। પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ છે। આરોપી અરુણ મક્ખનલાલ અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં આવેલ છે। તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં જો તેઓના વિરુદ્ધમાં અન્ય કોઈ જગ્યાના ભારતના કે ગુજરાતના કોઈ પણ ગુના અમારી જાણમાં આવશે તો એ અનુસંધાને વિશેષ તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી